કે તડો લઈ તોડી લીજો તડો લઈ તોડી લીજો મારા પડદાય પાપણ ના કે યા તો જખંડ અખિયા મારીએ અરે રે મારા સપના સાજણના આ તો જખંડ અખંડ અખિયા મારે અરે રે મારા સપના સાજણના તાણું લઈ તોડી લિયો મારા પડદા પાપણના અખંડ અખિયા મારીએ મારા સપના સાજણના આપ સૌ વહાલા સાહિત્ય ના પ્યાસી દર્શકોનું જીવતી વાર્તામાં હું શબ્દોથી સ્વાગત કરું છું. તાણો લીયો મારા પડદા પાપણના અખંડ અખિયા મારીએ મારા સપના સાજણના. જીવતી વાત જીવતી વાર્તા એ જ્યારે એનો પ્રારંભ કરું છું ત્યારે આજના સોશિયલ મીડિયાના યુગમાં વોટ્સએપ ઉપર ગુડ નાઇટ કીધા પછી એસડી સ્વીટ ડ્રીમ લખવાની ટેવ ઘણાને છે, પણ એ સ્વીટ ડ્રીમ કીધે લખે આવતા હશે કે કેમ એ એક શંકા છે. ત્યારે અમારા સપના, લોકજીવનના સપના, લોક સંગીતના સપના, જીવતી વાર્તાના સપના કેવા હતા? નાયિકા કહે છે કે એક સપનું આવ્યું અને સપનામાં મેં એને દીઠો, પણ એ સપનું દીઠા પછી અમારી લોક જીવનની નાયિકા દુહા મારફતે કહે છે કે બીજું કાંઈ નહીં, હવે તાણો લઈ અને તૂણી લ્યો, કોઈ દોરો હાથમાં લઈ અને હવે મારી આંખની બે પાપણું છે ને સીવી નાખો. તાણો લઈ તૂણી લ્યો મારા પડદા પાપણના. તો કે શું કામ? તો કે અખંડ અખિયા મારીએ મારા સપના સાજણના. મારા સાજણનું આવેલું સપનું ક્યાંક મારા આંખના ઉઘડી જવાથી જતું ન રહે, એટલે હોય દોરાથી તમે આને હાંધી નાખો બાપો. આવા પ્રેમ, આવી પ્રેમની કથાઓ, આવી જ પ્રેમની કથા માપવી હોય તો વિરહ કેવો છે એના પરથી માપી શકાય. એક અદ્ભુત વાત ગીતના માધ્યમ દ્વારા જીવતી વાત. શું વિરહ હોય, શું પ્રેમ હોય. વિરહણી બાઈ અહીંયા દેશમાં છે અને પરદેશ ગયેલો ધણી પતિ કઈને ગયો છે, આવી જઈશ વારે તહેવારે પ્રસંગે, કાંઈ નહીં તોય ફાગણ મહિનાની હોળીની ઝાડ આવે ને એ પછી તરત હું રંગે રમવા આવું છું. આમ જો ગાંડી, તારે એકલા રહેવાનું છે પણ મારે પરદેશ પેટ હાટું થઈને જવું પડે એમ છે. અને તેદી તો ભારેખમ હૈયે હા કીધી હતી, પણ હા કેતા કહેવાય ગઈ હોય એવું લાગ્યું. તો કારણ આવી વિરહણી નાયિકા ઘરમાં છે, પતિ પરદેશ છે, અને ત્યારે સવારમાં વહેલા જાગી પોતાના ઘરકામ કરવાના. અને એ સાગર ખેડુ ભાઈ, સાગર કિનારે રહેવા વાળી ભાઈ સવારમાં પોતાના કામકાજ કરતી રે, ઘરમાં ને ઘરમાં રે. પરોડ થયું ને પાંગરિયું મન. ભગુભાઈ રોડિયા, શું અદભુત રચના છે. લોકજીવનના પરોડ કેવા હતા. સવાર થતાની હારે પ્રભાતિયા ગવાતા હોય અને એ સુંદર મજાનું ગ્રામ્ય જીવનનું વાતાવરણ. પણ કેવું ભગુભાઈ કહે છે, પરોડ થયું ને પાંગરિયું મન, એ વનવાહળિયું
જાગી રે પરુડ થયું ને પાંગર્યું મન. અરે ઓ ચિંતા ને આળસ મરડી એ જબ કિન રાધા જાગી રે પરુડ થયું ને પાંગર્યું. પરુડ થતાની હારે ઘરકામમાં ગુથાયેલી એ વિરહણી બાઈ ઠેકાણે ઠેકાણે કામમાં પરવાયેલી રે. પણ દિવસે તો સૂરજના અજવાળા હોય, દિવસે તો જાગતો સમાજ હોય, એટલે વિરહને દેખાડવો હોય કેમ? એટલે આંખોમાંથી જે વિરહ આહુડા બની અને નીતરી જાતો હોય એવા વિરહને આવી વિરહણી બાયુ આંખોથી ઈ આહુડાને પી જતી હોય છે અને હૈયામાં હંગરી દેતી હોય છે. પોતાના પતિ પોતાનું પિયું પરદેશ છે, એનો વિરહ પોતાના હૈયામાં હમાવી દીધો છે. પણ એક એક આહુડું જાણે કે છીપલામાં મોતી છે એ પકવવા માટે પડ્યું હોય એમ પડ્યા હોય છે. અને આવી બાઈ પોતાના પતિના વિરહમાં દિવસો કાઢતી જાય. અને બહુ વાત સાચી છે. પ્રેમ તત્વ વિશે અનેક લોકો કહી ગયા છે, પણ પ્રેમ એટલે શું? આપણે ઉજવણી કરીએ છીએ વેલેન્ટાઇન, શું એ પ્રેમ છે? આપણે કોઈકને એક વાક્યમાં હું તને પ્રેમ કરું છું એ કહી દઈએ છીએ, એ પ્રેમની વ્યાખ્યા માટે પર્યાપ્ત છે? તો પ્રેમ એટલે શું? એકબીજા વિના જીવી ન શકાય? એકબીજાને મોંઘા માયલી ગિફ્ટો કે પ્રેઝન્ટ આપી દેવી એ પ્રેમ છે? ના, પ્રેમ છે એ બાપ માપવાની વસ્તુ નથી, પામવાની વસ્તુ છે. માપી બેહો એમાં કાંઈ કરતા કાંઈ ન મળે, પણ જે પામી જાય એને ચોક્કસ કાંઈક મળે. આવી વિરહણી જેને માપ્યું નથી પણ પામ્યું છે, અને એવો પ્રેમ કરતા કરતા વાતે બહુ સાચી છે. આવા પ્રેમ તત્વમાં જીવતી વિરહણી એની વાત ધીમે 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 કરતા દિવસ ઉગ્યો, હાંજ ઢળી ગઈ અને રાતનું ટાણું થયું છે. અડધી રાત. કાળી ધબ રાત, અને ઈ રાતમાં અંધકાર થઈ ગયા પછી રાતના અંધારાથી આખી ધરતી છે ડઘાઈ ન જાય, એટલે પ્રકૃતિએ પૃથ્વીને રૂપાળી બનાવવા હાટું થઈ આજ તો આકાશમાં ખોળે કળાએ પૂનમનો ચંદ્રમા ખીલો છે, અને એવો રૂડો લાગે છે ચાંદો. અડધી રાતનું ટાણું. વિરહણી બાઈ આખો દીની થાકી પાકી ફળિયામાં ખાટલા નાખ્યા છે. ઢાળેલા ખાટલામાં પોતાની પાસે એક સહેલી છે, અને એવી સહેલી એની હારે વાતું કરતા કરતા હજી તો થાકી પાકી હોવાની તૈયારીઓ કરતી હશે. અડધી રાત તો ઉગેલો પૂનમનો ચંદ્રમા, અડધી રાતનું ટાણું, અને એવા ટાણે અચાનક શાંત થઈ ગયેલી વનરાયુમાં મોરલાનો ટહુકાર થયો. મોરલાનો ટહુકાર થતાની હારે વિરહણી ઊભી થઈ ગઈ. બાઈને ઊભી થતી જોઈ અને સહેલી પૂછે છે, બેન તું કેમ આમ અચાનક ઊભી થઈ ગઈ છું? કે છે બીજું કાંઈ નહીં, આ મોરલો બોલ્યો ને એટલે. કે
એ મોરલા સાથે લોક જીવનના પ્રેમીઓએ મોર સાથે સંબંધ ખૂબ રાખ્યો છે. ધરતી અને આકાશનું જ્યારે મિલન થાય અને જ્યારે બારે મેઘ ખાંગા થઈ અને વરહાદ વરહતો હોય ત્યારે પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ મોરને યાદ કર્યો છે. પ્રેમ મિલન એ મોર થકી સર્જાય છે. કારણ અસીગીરી વરજા મોરલા આન કંકર પેટ ભરા અરે જમરુદ આય નવ બોલીએ અરે રે તો પાંજા હૈડા ફાટ મરા અમારી ઋતુ ઋતુ જાય નવ બોલીએ અરે રે તો પાંજા હૈડા ફાટ મરા. રાતને મોરલાનું બોલવું, પ્રેમીઓની વાત, ધરતી અને આકાશના મિલનની વાત હોય, વરસાદ વરહતો હોય અને એવા ટાણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પણ એમ કહેતા હોય, શું કહેતા હોય? મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે અન મોર ગર જમ મોર મારું મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ગનગરાર ઘરાર મે ઘટા ગાગને ગાગને ગર જાટ ભરે ગુમરી ગુમરી ગર જાટ ભરે ગુમરી ગુમરી ગર જાટ ભરે ગુમરી ગુમરી ગર જાટ ભરે નવદાર ભરી સારી સે જુને નદી જુનમ જોમન પાન ખુલે નવ દિલ કપોતની પાક ખુલે નવ દિન કપોતની પાક ખુલે નવ દિન કપોતની પાક ખુલે મદરા મલકાઈને મેળો और मैं सुने सुबात करे गागने गागने घुमराईने पागल में घटा कर जाट भरे मारू मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे. એક મોરલાના ટહુકાર હારે મારો પતિ પરદેશ ગયો છે એની અનેક યાદ આવે છે. કારણ જેદી અમે વગડામાં વાડીઓમાં મળતા અને તેદી મને કાંઈ એવું નથી તારા વિના હાલે. હામહામાં જેદી અહમના આડંબરના અંચળા ઓઢીને એકબીજાને બનાવટ કરતા હું તારા વિના જીવી શકું. પણ આજ ખબર પડે છે કે ઈ બોલેલા વેણ આજ બહુ મોંઘા પડે છે, ન જીવી શકાય. લોક જીવનમાં, લોક સાહિત્યમાં પ્રેમીઓની વાત કરવા માટે, પ્રેમીઓના મિલન માટેના મોરલા બહુ ગવાયા છે. પરંતુ આપણા લોક કવિ જીતુદાનજી ટાપરિયા, જીતુદાન ગઢવી ઈ કહે છે કે અડધી રાતે આ બોયલો ઈ મોરલો
ખીલેલો હોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્રમા તેથી આ વિરહણીને મન કેવો લાગ્યો હશે? પૂછે છે સહેલી, કેવું લાગે છે કે મને આ મોરલો બોલ્યો તને શું થાય છે? વિરહણીની વેદના વ્યક્ત કરતા અમારા કવિ એમ કહે છે, હે અડધી રાતનો બોલ્યો મોરલો એ બળતા ને બહુ બાળે સુધી સી મળ્યું અજવાળે સૈયર શું કરું, સૈયર શું કરું, સૈયર શું કરું? આ અડધી રાતનો બોલ્યો મોરલો બળતા ને બહુ બાળે સુધી સી મળ્યું અજવાળે સૈયર શું કરું? હાલ તું લેવા, હાલ તું લેવા, હાલ 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 એ હાલ તું લેવા હોળીનો પ્રસાદ સંજોગણ પાડે તુજને સાથ શેર શું કરું? એ ઘરમાં ચૂંદલડી, ઘરમાં ચૂંદલડી ગોતું ને મળતો ખેસ સૈયર શું કરું રે, સૈયર શું કરું, સૈયર શું કરું રે, સૈયર શું કરું, સૈયર શું? હાલ તું લેવા હોળીનો પ્રસાદ સંજોગણ પાડે તુજને સાદ. વિરહણી કહે છે કે તું પરદેશ ગયો છું, તું કહીને ગયો તો વારે તહેવારે આવીશ. હવે આમ જો આ પોહ મહિનાની ટાઢું તો હવે ઓછી થવા મંડાણી અને હવે તો આ ફાગણ ફોરવા માંડશે. ઈ પહેલા આ મા મહિનામાં બેઠી બેઠી તને કહું છું, હોળીનો પ્રસાદ લેવા તો આવ. અરે હાલ તું લેવા, અરે રે હોળીનો પ્રસાદ સંજોગણ પાડે તુજને સાદ. હું શું કરું? ગમે એટલું કહું તોય વારે તહેવારે નો આવ્યો. સૈયર કહે છે, બેન પરદેશ ગયો છે, કાગળ પત્ર તો આવે છે. વિરહણી વાત કરતા કરતા કહે છે કે હા, ગામડું ગામ જૂની સાયકલની ચેન ને પંખો ખખડવા માંડે એટલે ગામ આખાને ખબર પડે ટપાલી આવ્યો લાગે છે. ટપાલી ટપાલ લઈને આવે, ઉટલા પાસે ખડકી પાસે સાયકલ ઊભી રહે, અડી કાઢીને ઉતાવળી ઉતાવળી ઓસરીના પગથિયા ઉતરતી દોડતી દોડતી એનું કાગળ હશે અને વાત એ હાવ હાચી પડે. મનમાં વિચારતી હતી એવું જ થાય અને જઈ અને ટપાલી હાથમાં ટપાલ આપે છે. પણ બાઈ વિરહણી કહે છે, ચિત્તદાન ગઢવી
ના ગીતની આ અદ્ભુત જીવતી વાતમાં એની કલ્પના કે જેવું હાથમાં પરબીડિયું આવે ધોળી હડી કાઢી ગાયું બાંધ્યું ઢાળિયા પાસે જઈ અને હું પરબીડિયું એનું ઉઘાડું છું. જ્યાં પરબીડિયું ઉઘાડવા જાઉં ત્યાં ઓલા ધોળા દિવસે કોઈ આંખમાં આહુડા ન પાડી જાય એટલે ધરબી ધરબી જે હૈયામાં હાચવી રાખ્યા હતા અહીંયા પરબીડિયું ઉઘડે, ઓલી બાજુ અંદરથી હૈયું ઉઘડે. પરબીડિયું ને હૈયું બે ભેળું ઉઘડે, પણ પરબીડિયું ઉઘડે ઈ પેલા હૈયું ઉઘડે અને હૈયામાં હાચવી રાખેલા ઈ આહુડા ગરમીના લીધે વરાળ થઈ ગયા હોય અને હાયકારો થઈ જાય. એનો કાગળ આવ્યો અને ઈ વરાળ છે ઈ પોતાના નભો મંડળમાં એટલે કે માથે જઈ ચડે અને પછી વરસાદ વરસે આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરહવા માંડે. કવિ કહે છે કે કાગળ તો આવે છે પણ આંખના આહુડા એને વાંચવા નથી દેતા, કારણ જેવા ઈ અક્ષરની માથે આહુડા પડે છે એટલે અક્ષર એહળી જાય છે, એટલે અક્ષર વંચાતા નથી. ઓ પિયું તણું કોઈ હર પિયું તણું કોઈ પતાકડું જો આવે તો અક્ષર આહુડા નેહડાવે. સૈયર શું કરું અને પૂના જળ માહી માં ચલિયું બેનાય. સૈયર શું કરું રે, સૈયર શું કરું, સૈયર શું કરું. આ અડધી રાત નો બોલો 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 બોલો, અડધી રાત નો બોલો મોરલો કળતા ને બહુ બાળે સુધી સી મળ્યું મજવાડે. સૈયર શું કરું, સૈયર શું કરું. અડધી રાત નો બોલ્યો મોરલો ઈ આંખના આહુડા છે એના અક્ષર વંચાવા નથી દેતા. અને પછી તો કાર્તક માક્ષર પૌમા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અહાડ શ્રાવણ ભાદરવો, ભાદરવાના છેલ્લા દિવસો ચાલતા હોય અને ભાદરવાની અમાસ બીજા દિવસે તો આસો મહિનાના નવલા નોરતા બેસવાના. ગામ આખાની બાયું હમી હાંજે બધી ભેળી થઈ અને કુંભારની ગરબો ઓરવા જાય છે. આ બાઈ તુલસી ક્યારે એક દીવો પ્રગટાવી અને બેઠી છે એની જ યાદમાં. બધી બાયું જોવે છે એટલે સહેલીઓ પૂછે છે હાલ તારે નથી આવું કે ક્યાં, કે ગરબો ઓરવા, કે કેમ, કે કાલ નોરતા બેહે છે, ગરબાનું સ્થાપન નથી કરવાનું તારે. બાઈ ના કહે છે ના મારે નથી આવું, મારે ગરબાનું સ્થાપન નથી કરવું. આહા શું વેદના છે. સહેલી બધી કહી અને નીકળી જાય. બાનું બતાવી દે હું થોડીક વાર પછી આવીશ. અમારું કવિ કહે છે કે ઈ વિરહણી બાઈ કીધી શું કામ નહોતી ગઈ ગરબો લેવા. અમારો કવિ કહે જીતુદાનજી ટાપરિયા, જીતુદાન ગઢવી કહે શું કહે છે એ મારો આત્મ દીવડો. અમારો આત્મો છે એ જ દીપક રૂપી છે. અમારો આત્મ દીવડો અને વળી પાછું આખે આખું શરીર પંડ વિંધાયેલ. અમારું પંડ છે આખું શરીર છે વિંધાઈ ગયેલું છે. અરે આત્મ દીવડો અને મારું પાંડ વિંધાયેલ. ઓ આત્મ દીવડો અને મારું પંડ વિંધાયેલ. સુઈ ગરબો નહીં ગણાય અને ઘર ઘર મારે એ રમવા કેમ જવાય. સૈયર શું કરું અને વળી કાંઈ મારું આ હયું આ હવન મહિનો હોમાય. સૈયર શું કરું. મારા શરીરમાં આત્મરૂપી દીપ છે એ જ દીપક છે અને મારું આખું શરીર વિંધાયેલું છે. એ જગતના લોકો તમે શું આને ગરબો નહીં ગણો? આ જ ગરબો છે.
અને એટલે જ હવે તો એમ થાય છે કે આઠમ આવે ને ત્યારે આઠમના હવનમાં મારું હૈયું હોમી દઉં. આવી વિરહણીની કથા. એ આતમ દીવડો આતમ દીવડો પંડ વિંધાજલ કરવો નહીં ગણાય. ઘર ઘર રમવા કેમ જવાય. સૈયર શું કરું સૈયર શું કરું. આ અડધી રાતનો બોલ્યો મોરલો અડધી રાતનો બોલ્યો મોરલો બળદાને બપાડે સતીસી મળ્યું અજવાળે. સૈયર શું કરું. આતમ દીવડો પંડ વિંધાયેલ ગરબો નહીં ગણાય. આખી જીવતી વાર્તા એટલા માટે કરું છું કે આજના યુગમાં પ્રેમમાં કોઈ ભાંગી જાય છે, તૂટી જાય છે અને આપઘાતના બનાવ બને છે. ન તો અહીંયા માણસ પ્રેમને જીરવી શકે છે કે ન તો આજના યુગમાં વિરહને જીરવી શકે છે. કાંઈ જીરવી નથી શકતો. ત્યારે જીએસટીવી ના માધ્યમ દ્વારા આ જીવતી વાર્તા અમે ગ્રામીણ જીવનની આ નારીની જેનો પતિ પરદેશ છે, એની પાસે સંદેશા વ્યવહારનું કોઈ સાધન નથી, છતાંય એ બાઈ મને તમને જીતુદાન ગઢવીના આ ગીત અને આ જીવતી વાર્તા દ્વારા એ સંદેશ આપે છે કે આતમ દીવડો પંડ વિંધાયેલ ગરબો નહીં ગણાય. શું તમે ગરબો મૂકો છો એ જ ગરબો કહેવાય? અને પછી કહે છે કે આ હૈયું કાંઈ આઠમને દિવસે હવન મહિનો હોમાય. એમ હોમી દેવા માટે હૈયું નથી. હૈયું તો હું જન્મો જન્મ અહીંયા જ રાખીશ. કારણ કે મારો ઈ જ્યારે આવે ને ત્યારે આ ધડકતું હૈયું ઈ જોઈ અને રાજી થશે, એની વાટું જોઈ છે. આવો સુંદર મજાનો સંદેશ આપતી આ જીવતી વાત, જીવતી કથા. એ અડધી રાતનો બોલ્યો મોરલો બળદાને